જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે ગુડાના આવાસ યોજનાના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે, જેની અંદર ટોટલ 42 જેટલા લોકો છે એ બહારના નીકળ્યા છે. બહારના એટલે કે ગુડાએ જે બુકલેટની અંદર વિસ્તાર દર્શાવ્યો હતો એ ગુડા વિસ્તારના બહારના છે. તો અત્યારે લોકોના મનની અંદર ઘણા બધા પ્રશ્ન ચાલે છે, જેમ કે હવે આગળ શું કાર્યવાહી થશે, શું ડિપોઝિટ છે આવા લોકોની જપ્ત થશે અને શું આવાસ છે એ રદ થશે. આવા ઘણા બધા પ્રશ્નો છે એ લોકોના મનની અંદર ચાલી રહ્યા છે. તો આ બધા જ પ્રશ્નોની ચર્ચા છે આપણા વિડીયોની અંદર કરવાના છીએ. તો અત્યારે જે ગુડાએ સ્કીમ બહાર પાડેલી હતી એની અંદર વાવોલની અંદર 359 જેટલા આવાસ છે એ બને છે, જેમાં વાવોલની અંદર 2 સ્કીમ હતી. એમાંથી જે આ સ્કીમ છે 359 આવાસવાળી, એમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી છે એ ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે આ લાભાર્થીના ડોક્યુમેન્ટ્સ છે એ ચકાઈ ગયા છે કે જેની અંદરથી 42 જેટલા ડોક્યુમેન્ટ્સ અથવા તો 42 લાભાર્થીઓ છે એ બહારના માલુમ પડ્યા છે. હવે આ જે ડોક્યુમેન્ટ્સની ચકાસણી છે એ ક્લાર્ક કક્ષાએ થયેલી છે અને હવે એવી અટકણો છે કે આ જે ડોક્યુમેન્ટ્સ છે એની ચકાસણી મામલતદાર છે એની ટીમ દ્વારા પણ કરવામાં આવશે. હવે ક્લાર્ક કક્ષાએ આ ચકાસણી થઈ ગઈ છે અને હવે ત્યારબાદ એમની મામલતદારની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ કદાચ સુપરવાઇઝર થ્રુ પણ આમની ચકાસણી થશે. તો એવી રીતે 2 વાર આનું શોર્ટિંગ છે એ કરવામાં આવશે. હજુ મામલતદાર અને 2 સુપરવાઇઝરની જે ટીમ છે એમના દ્વારા પણ આની ચકાસણી છે એ કરવામાં આવશે. હવે આવાસો બને છે એમ બધાના ડોક્યુમેન્ટ્સની ચકાસણી છે એ થઈ ગઈ છે, જેની અંદર 42 જેટલા લાભાર્થી છે ગુડા અથવા તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના બહારના જાણવા મળ્યા છે. હવે આ લોકોની સાથે શું કરવું એ હજુ નિર્ણય છે એ પેન્ડિંગ છે. આની અંદર 25 જેટલા જે લાભાર્થીઓ છે એ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એની અંદર આવેલા જ નહોતા. હવે જે 42ના ડોક્યુમેન્ટ્સ ખોટા છે અથવા તો નિયમ પ્રમાણે નથી, એમનું શું કરવું એ હજુ વિચારણા હેઠળ છે. અને જે 25 લોકો નહોતા આવ્યા એમના જોડે પણ શું કરવું, એમનો આવાસ રદ કરવું કે શું કરવું એ પણ હજુ વિચારણા હેઠળ છે. હવે કદાચ તો આજે 25 લોકો નહોતા આવ્યા એમને કદાચ પાછો એક મોકો પણ આપવામાં આવે, પાછા એમને SMS અથવા તો ફોનથી જાણ કરવામાં આવે અને એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા માટે બોલાવવામાં આવે. અને જો કદાચ બીજી વાર પણ એ લોકો ન જાય તો તેમના આવાસો છે એ કદાચ રદ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય છે એ લેવામાં આવશે. હવે પણ જે 42ના ડોક્યુમેન્ટ્સ ખોટા છે અથવા તો નિયમ પ્રમાણે નથી, એમનું શું કરવું એ હજુ વિચારણા હેઠળ છે. હજુ મામલતદાર અને 2 સુપરવાઇઝરની ટીમ દ્વારા ચકાસણી છે એ કરવામાં આવશે, જે પછી કમિટી દ્વારા આવાસો રદ કરવા સહિતનો આખરી નિર્ણય છે એ આ કમિટી દ્વારા જ કરવામાં આવશે. હવે ઓછી આવક ધરાવતા વર્ગની વાત હોવાથી જેમના આવાસ રદ થશે એમને ડિપોઝિટના જે 7,500 રૂપિયા એમને ભરેલા હતા એ પરત કરવા કે કેમ એનો પણ નિર્ણય છે એ હજુ કમિટી દ્વારા જ લેવામાં આવશે. હવે આર્થિક લોકોને નુકસાન ન થાય એટલા માટે કદાચ આ 7,500ની જે ડિપોઝિટ છે એ પરત પણ કરવામાં આવે, પરંતુ આ જે નિર્ણય છે એ પ્યોર કમિટી ઉપર ડિપેન્ડ છે. પરંતુ હજુ 3-4 ચારણા વાગશે અને ત્યાર પછી જ ફાઇનલ નિર્ણય છે એ લેવામાં આવશે. હવે જોવાનું એ છે કે ગુડા દ્વારા આખરી નિર્ણય છે એ શું લેવામાં આવે છે. હવે આશા છે કે ભલે ખોટી માહિતીના લીધે આવાસો છે એ રદ થાય, પરંતુ લોકોએ જે ડિપોઝિટ ભરેલી છે એ 7500 રૂપિયા ઘણી મોટી ડિપોઝિટ કહેવાય, કારણ કે ઘણા નાના માણસનો આખા મહિનાનો ખર્ચ છે એ 7500 રૂપિયામાં નીકળી જતો હોય છે. એટલે કદાચ આવાસો રદ કરે અને લોકોની ડિપોઝિટ છે એ ગુડા પરત પણ કરી શકે છે. હવે જે આખરી નિર્ણય છે એ મામલતદાર અને સુપરવાઇઝરની જે પ્યોર કમિટી છે એમના ઉપર રહેશે. તો આગળ જે કાંઈ ન્યૂઝ આવશે હું તમારી જોડે શેર કરતી રહીશ. તો જો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો.